આજે આપણે બનાવીશું જૈન સેવ ખમણી। સૌપ્રથમ એને બનાવવા માટે એક તપેલીમાં 5 ચમચી ચણાનો લોટ લેવાનો છે। હવે આપણે એમાં મીઠું નાખીશું। હવે આપણે એમાં લીંબુના ફૂલના 2-3 દાણા નાખીશું કે જેનાથી આપને ઇન્સ્ટન્ટ ખટાશ મળી શકે। પછી એમાં આપણે 2 ચમચી ખાંડ નાખીશું અને પછી આપણે એમાં પાણી નાખીને બેટર બનાવી દઈશું। આ રીતનું તમારું બેટર રેડી થવું જોઈએ। પછી એમાં ખારો નાખી અને ઉપર થોડું પાણી નાખીને હલાવી દેવાનું કે જ્યાં સુધી એનો કલર ન ચેન્જ થાય। ખારો નાખવાથી તમારું બેટર સરસ ફૂલશે। હવે એને આપણે સાઈડમાં એક બાજુ એક તપેલીમાં ગરમ પાણી નાખીને એને થોડું સિઝવવા દેવાનું। પછી એના ઉપર ગ્રીસ કરેલી થાળીમાં આ બેટર નાખી દેવાનું। પછી એને હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ થવા દેવાનું। 10 મિનિટ થઈ જાય પછી ચેક કરી લેવાનું કે તમારું ખમણ છે એ પ્રોપર તૈયાર થઈ ગયું છે કે નહીં। આ રીતે એની ટ્રીક છે। પછી એને એક થાળીમાં કાઢી ઠંડુ થઈ જાય પછી એને આપણે ગ્રીટ કરી દેવાનું છે। ગ્રીટ કરીને આ રીતે આપણે બધું છીણી લઈશું। હવે આપણે એને વઘાર કરવા માટે એક પેનમાં 2 ચમચી તેલ નાખીશું। હવે એમાં ઝીણી રાઈના દાણા નાખવાના છે 3 ટેબલ સ્પૂન અને એ તડ થઈ જાય એના પછી આપણે એમાં નાખીશું હિંગ, લીમડો અને લીલા મરચાં અને પછી એમાં આપણે 2 ચમચી નાખીશું તલ। હવે હલાવીને એમાં આપણે નાખીશું અડધો ગ્લાસ પાણી। પછી એમાં આપણે 3 ચમચી ખાંડ નાખીશું। હવે આપણે એમાં જે છીણેલું ખમણ હતું એ આપણે આમાં નાખી દેવાનું છે। હવે આપણે એક પ્લેટમાં લઈ એના ઉપર ગાર્નિશિંગ માટે દાડમના દાણા, કોથમીર અને નાયલોન સેવ આપણે એનાથી ગાર્નિશ કરીશું અને ટોપરું છીણીને નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આ છે આપણી ટેસ્ટી યમ્મી જૈન સેવ ખમણી રેડી ટુ સર્વ।